આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 20। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, હનુમાનજીના દર્શનથી આરંભીને ધર્મ ભક્તિની સર્વ ઉપાધિ નાશ પામીને ચિંતા દૂર થઈ, અન્ન ધન વસ્ત્રની પ્રાપ્તિ થઈ, મન પણ સ્વસ્થ થયું, તથા હૃદયમાં ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં નિર્ભય થયા, અને નિર્ભયપણે પૂર્વે જોયેલા મહામાર્ગને વિશે ચાલ્યા જાય છે। માર્ગમાં પ્રેમવતી પ્રેમપૂર્ણ મધુર વચનોથી ધર્મદેવને પ્રસન્ન કરતાં કરતાં પૂછવા લાગ્યા, હે પતિદેવ, હનુમાનજી ચિરંજીવી કેમ છે? હે નાથ, હનુમાનજીના પ્રતાપને સાંભળીને તેમજ પ્રત્યક્ષ અનુભવથી મારા મનમાં પરમ આનંદ થાય છે। હે સ્વામી, પવનપુત્ર હનુમાનજી ચિરંજીવી કેવી રીતે થયા, અને ભગવાનના દિવ્ય વૈકુંઠ લોકને વિશે નહીં જઈને આ પૃથ્વી ઉપર નિરંતર નિવાસ કરીને શું કરે છે? આ પ્રમાણે ભક્તિ દેવીએ પૂછ્યું ત્યારે ધર્મદેવ કહેવા લાગ્યા કે, હે દેવી, સીતાજી સહિત શ્રી રામચંદ્રજીના અનુગ્રહથી હનુમાનજી ચિરંજીવી થયા છે। શ્રી રામચંદ્રજી રાવણનો વિનાશ કરીને પોતાના સૈન્ય સાથે અયોધ્યા પધાર્યા અને રાજગાદી ઉપર અધિષ્ઠિત થયા। તે સમયે હે સતી, ભગવાનનો વિયોગ નહીં સહન કરી શકનારા દિવ્ય રૂપધારી સુગ્રીવાદિક વાનરો, વિભીષણાદિક રાક્ષસો અને જાંબુવાનાદિક રીંછો 1 વર્ષ સુધી અયોધ્યા નગરીમાં રહ્યા। છત્ર ચામર આદિકથી ભગવાનની સેવા કરતાં તેમના અંતરમાં દિવસે દિવસે ગાઢ અનુરાગ ઉત્પન્ન થયો। તેથી સમગ્ર લૌકિક કાર્યને ભૂલી ગયા, પ્રભુના સાનિધ્યનો ત્યાગ કરીને પોતપોતાના ઘેર જવાની અનિચ્છાવાળા તે સુગ્રીવાદિક સેવકોને ભગવાન શ્રીરામે તેમના ઘર પ્રત્યે મોકલવાની ઈચ્છાથી વસ્ત્ર, આભૂષણ અને ધનથી સર્વેનું સન્માન કર્યું। આ રીતે યથા યોગ્ય સન્માન કરાયેલા તેમજ અશ્રુપૂર્ણ નેત્રોવાળા સુગ્રીવાદિક વાનરોને ભગવાને પરાણે કિષ્કિંધા મોકલ્યા। ત્યારે જવાના સમયે હનુમાનજીના નેત્રોમાંથી પ્રેમના અશ્રુઓની ધારા વહેવા લાગી, અને શ્રી રામચંદ્રજીને છોડીને જવા સમર્થ થયા નહીં। તેથી 2 હાથ જોડીને કહેવા લાગ્યા કે, હે સ્વામી, નિરંતર તમારે વિશે મારો સ્નેહ સ્થિર રહો। હે વીર, અનુવૃત્તિ પૂર્વકની ભક્તિ તમારે વિશે અચળ રહો, અને તમારા વિના બીજે ક્યાંય પ્રીતિ ન થાઓ। હે રામ, પૃથ્વી ઉપર જ્યાં સુધી તમારા પાવનકારી ચરિત્રોની કથા થયા કરે ત્યાં સુધી તે કથાને સાંભળવા માટે આ લોકને વિશે હું જીવિત રહું, અને સદાય કથા સાંભળ્યા કરું, એવી મારી ઈચ્છા છે। હે રામ, કિમ પુરુષ ખંડમાં રહેલા ગંધર્વો પણ મને સદાય આપની કથા સંભળાવ્યા કરે એવી મારા અંતરની અભિલાષા છે। હે ભગવન, તમારી કથા મૃતનું પાન કરવાની જેવી મારા અંતરમાં ઈચ્છા વર્તે છે, તેવી દિવ્ય વૈકુંઠ લોકને પામવાની કે અણિમાદિક ઐશ્વર્યોને ભોગવવાની પણ ઈચ્છા થતી નથી એ નિશ્ચિત વાત છે। આ પ્રમાણે હનુમાનજીએ કહ્યું। તેથી ભગવાન શ્રીરામ રાજ્ય સિંહાસન પરથી નીચે ઉતરીને હનુમાનજીને સ્નેહથી ભેટી પડ્યા, અને કહેવા લાગ્યા કે, હે કપી શ્રેષ્ઠ, તમે જે માગ્યું તેમ જ થશે, તેમાં કોઈ સંશય નથી। મારા વરદાનથી તમારા હૃદયની સમગ્ર ઈચ્છાઓ પરિપૂર્ણ થશે। ધર્મદેવ કહે છે, હે શ્રેષ્ઠ વ્રતને ધારણ કરનારા સતી, આ રીતે ભગવાન શ્રી રામચંદ્રજીની કથા રૂપી અમૃત કે જેને જીવન પ્રાણ છે એવા હનુમાનજી શ્રી રામજી પાસેથી વરદાન પામીને ચિરંજીવી બન્યા છે।
પૃથ્વી ઉપર જે સ્થળે ભગવાન શ્રી રામચંદ્રજીની કથા થાય છે તે સ્થળે ભગવાનના વરદાનથી હનુમાનજી ત્યાં પધારીને કથા શ્રવણ કરે છે. રાત્રે તમારી સમીપે જ્યારે હું કથા કહેતો હતો ત્યારે ખરેખર તેઓ તે કથા સાંભળવા માટે પધાર્યા હતા અને અત્યારે પ્રત્યક્ષ દર્શન આપીને અંતર્ધાન થયા છે. ગણપતિજીના વ્રતનો સંકલ્પ કરવાથી આપણા વિઘ્નો નાશ પામ્યા. તેથી હનુમાનજીએ પોતાનું દર્શન આપ્યું અને આપના કાર્યની સિદ્ધિ થઈ. હે રાજન, આ રીતનું પતિ દેવનું વચન સાંભળીને ભક્તિ દેવી પ્રસન્ન થયા અને ધર્મદેવ તેમની સાથે ધીરે ધીરે ચાલતા પોતાના ગામ છપૈયાપુરમાં પધાર્યા. હે રાજન, વૃંદાવનથી નીકળીને 1.5 મહિને છપૈયાપુર આવી પહોંચેલા ધર્મ ભક્તિને સંબંધીજનો અને જ્ઞાતિજનો મળ્યા અને અત્યંત આનંદને પામ્યા. ભગવાનના પ્રતાપથી શત્રુઓ હતા તે પણ મિત્રો થયા અને ધર્મદેવના દર્શન માત્રથી અંતર્માંગ ભય પામવા લાગ્યા. આ રીતે ભગવાનના પ્રતાપથી ધર્મદેવના ભવનમાં ધન, ધાન્ય, વાહન, પશુ, દ્રવ્ય આદિક અનંત પ્રકારની સમૃદ્ધિ દિન પ્રતિદિન પ્રથમ કરતાં પણ અધિક વૃદ્ધિ પામવા લાગી. આ પ્રમાણે શ્રી હરિની પ્રસન્નતા રૂપી પ્રસાદ પ્રાપ્ત થવાથી વિપ્રવર્ય શ્રી ધર્મદેવ હરિપ્રસાદ એવા નામથી પૃથ્વી ઉપર પ્રસિદ્ધિને પામ્યા. ત્યારબાદ કરુણાના સાગર અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે અનંત જીવોના કલ્યાણને અર્થે શ્રી નર નારાયણ દેવને નિમિત્ત બનાવીને પોતે મનુષ્ય રૂપે પ્રગટ થવાની ઈચ્છા કરી. સર્વાવતારી ભગવાન શ્રી પુરુષોત્તમ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી 2 સ્વરૂપે રહેલા શ્રી નર નારાયણને પોતાના મૂળ સ્વરૂપને વિશે લીન કરીને પોતે ધર્મદેવના હૃદય કમળમાં આવિર્ભાવ પામ્યા. હે રાજન, અન્ય મનુષ્યોની કાંતિને ઉલ્લંઘી જનારી એવી પોતાના શરીરમાં અસાધારણ રૂપે ઉત્પન્ન થયેલી અવયવોની કાંતિથી અને ધન ધાન્યાદિકની સમૃદ્ધિથી ભગવાનનો પોતાના અંતરમાં આવિર્ભાવ થયો છે એમ ધર્મદેવે જાણ્યું. ત્યારબાદ ભક્તિ દેવીને પ્રાપ્ત થયેલા ઋતુકાળના 16મા દિવસે ગુરુવાર અને પુષ્ય નક્ષત્રમાં ધર્મદેવે ભક્તિ દેવીને વિશે ગર્ભ આરોપણ કર્યો. તેનાથી દેદીપ્યમાન બનેલા અને પવિત્ર શોભાયમાન અંગવાળા થયેલા ભક્તિ દેવી પણ અત્યંત શોભાયુક્ત કપિલ ભગવાનના માતા દેવહૂતિની જેમ આ પૃથ્વી પર શોભવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે અશ્વત્થામા એ ધર્મદેવને આપેલા શાપ અને ધર્મ ભક્તિ પોતાના ગામ છપૈયા પાછા પધાર્યા તેનું નિરૂપણ કર્યું. એ નામે 20મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.